હું ઉમર સુલેમાન પટેલ 84 તાલુકા પંચાયત કપલેતા કછોલી સીટ ઉપરથી 2021ની અંદરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ પાસે મેં જ્યારે મેન્ડેટની માંગણી કરી હતી ત્યારે મારી સાથે સાથે બીજા 2 દાવેદારો પણ હતા, જેમાં એક હાલના કપલેતા ગામના જે સરપંચ છે સુફિયાન બશીરુલ હક ડેગિયા અને બીજા શબ્બીરભાઈ હાજી જેઓ કોંગ્રેસી કાર્યકર છે કછોલી ગામ ખાતેના. અને અમારે ત્રણેય પાસે કોંગ્રેસ પક્ષે એક બાંહેધરી માંગી હતી. 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી સાથે અમે ત્રણેય બાંહેધરી આપી હતી કે અમારા ત્રણના અંદરમાં કોઈ એકને પણ ઉમેદવારી કરવાની તક મળે તો બીજા 2 જે દાવેદારો છે તેઓ પક્ષની સાથે નિખાલસતાપૂર્વક અને વફાદારીની સાથે જે કોઈ પણ ઉમેદવાર હશે એને અમે પૂરેપૂરો સપોર્ટ આપીશું અને સહકાર આપીશું અને તે ઉમેદવારને જીતાવવાના અમે કોશિશો કરીશું. પરંતુ હાલના જે ભાજપના 84 તાલુકાના લઘુમતી મોરચાના જે પ્રમુખ સાહેબ છે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી અને બાંહેધરીના વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને ત્યારબાદ ભાજપ સાથે જોડાઈને પાર્ટી સાથે બેવફાઈ પણ કરી હતી. અને કછોલી ગામના જે કાર્યકર છે શબ્બીરભાઈ હાજી તેઓ પોતાની વાત પર અટલ રહ્યા અને કોઈપણ જાતની પાર્ટીની ગતિવિધિની વિરુદ્ધનું કોઈપણ કૃત્ય કર્યું ન હતું. હવે રહી વાત વિકાસના કામોના સંદર્ભમાં જે લોકોને અંદરમાં જઈને ભ્રમિત કરવાની જે કોશિશો કરવામાં આવી રહી છે, લોકોની અંદરમાં જઈને કે ભાઈ છેલ્લા 5 વર્ષના અંદરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈપણ એક પણ વિકાસનું કામ કપલેતા અને કછોલી ગામ ખાતે આવ્યું નથી. તો હું જણાવવા માગું છું કે આની સાથે એક લિસ્ટ હું બહાર પાડવા જઈ રહ્યો છું કે છેલ્લા 5 વર્ષની અંદરમાં કોંગ્રેસે કેટલા કામો આપ્યા છે કપલેતા અને કછોલીને. લગભગ 80 લાખ રૂપિયા જેટલા 29 એપ્રોક્સિમેટલી કામો વિકાસના કપલેતા અને કછોલીના મળ્યા છે. હું 2.5 વર્ષની ટર્મ પૂરી કરી કોઈ કારણોસર વિદેશ આવ્યો હોય અને મારો જે કાર્યકાળ છે એ આગળની જે ગતિવિધિઓ છે એ મારા સાથી મિત્ર ઇમરાનભાઈ બુલબુલિયા જેઓ લાજપુરના તાલુકા પંચાયતના સદસ્યશ્રી એમને આગળની જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરી વિકાસના કામ કપલેતા અને કછોલી માટે લાવ્યા એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ગામના કપલેતા અને કછોલી ગામના દરેક સાથીઓને, દરેક મતદાર સાથીઓને, દરેક મા બહેનોને હું વિનંતી કરું કે આવા જે ભ્રમિત કરનારાઓ છે અને જે વર્ષોથી આપણી જે કોંગ્રેસની સીટ છે અને કોંગ્રેસ જે કંઈ કામ લાવે છે વિકાસના એના અંદરમાં જે કંઈ પણ દખલ અંદાજી કરીને લોકોને ઊંઠાપાઠ ભણાવીને લોકોના મત જે વેડફાનું જે કામ કરી રહ્યા છે તેઓને ખરેખરના આપણે પાઠ શીખવવો જોઈએ. અને તમે સોશિયલ મીડિયા પણ ઘણા એક્ટિવ હશો તો ખબર જ છે કે ભાજપની જે કૃત્ય છે એ કેટલી હદે કેટલી નીચ જઈ રહી છે કે જે બિલકુલ સરાહનીય નથી અને એ આપણા બિલકુલ થયેલા નથી અને થશે પણ નહીં. અને એ રૂટ લેવલથી જ છે. ભાજપની બધી નીતિ ખરાબ જે છે એ રૂટ લેવલથી જ છે. અને કોંગ્રેસ ભલે સત્તામાં હોય કે ન હોય, વિકાસના કામ છેલ્લા 5 વર્ષની અંદરમાં 80 લાખના એપ્રોક્સિમેટલી 29 કામો વિકાસના લાવ્યા છે. અને આગળ અગર કોઈ કોંગ્રેસના અમારા ઉમેદવાર ચૂંટાઈને આવશે તો આનાથી વધારે પ્રયત્ન કરીને વિકાસના વધારે કામો કપલેતા અને કછોલીને આપીશું. એ અમારી બાંહેધરી છે. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ.